એટલે હું દાઢી કરાવવા નથી આવ્યો. વાળ કાપી દો જાઓ. એટલે વાળ નથી કાપવાના મારે. મને મહારાજે મોકલ્યો છે જૂનાગઢની બજારમાં. મને કે તું જા બજારમાં. આ પ્રધાનો એવું નથી લાગતું રાજમાં? પ્રધાનને જ લાગતો. ચલો મળો લુગડા. એ વ્યાજ શું? પૈસા નો કાંઈ વાંધો નહીં. બેહો. હું શું કહું છું? શું કહેવું? બેહો. મને મહારાજે મોકલ્યો છે. હા. મને કે રાજમાં આટો માર. તને કે હારો લાગે ને રાજનો કારોબાર સંભાળ્યો એને કે બોલ. એટલે મને તમારામાં કંઈક દેખાય. એટલે શું આ વિસ્તારીને વાત કરો? મહારાજે મોકલ્યો છે. હા. મને કે રાજમાં આટો મારો. હારો કારોબાર સંભાળ્યો માણસ હોય ને હા. તો કે રાજમાં લેતો આવ્યો. એટલે રાજનો હેડલિંગ કર્યો પણ અમારથી થોડું થાય. હા, તમારામાં એવું દેખાય છે તમે આમ બુદ્ધિવાળા લાગો. પણ અમે બાબા અને રાજ થોડું કરવા કઈ પણ હું શું કહું છું, મને એવું લાગે છે હો, તમે અહીંયા આવો કોઈ એમ કીધું તમારા બીજું ના નવીન કહેવાય. ભાઈ ખોલવાના લાગે 100% પાંદડો પાડવાનો જ લાગે છે. એવું તે એમ કરો તમે હાલો રાજ. એવું? હા ચાલો તો આને હવે કોને આવે સીતારામ. અરે મહારાજાની ઘણી ખમા. પધારો પધારો. અરે મહારાજ, આપણી જૂનાગઢની નગરમાંથી એમ માણસને ગોતીને લાવ્યો છે. બરોબર છે. મને એનામાં કંઈક આમ બુદ્ધિ દેખાણી અને આમ એવો કારોબાર સંભાળે એવો લાગ્યો. ભણેલો ભણેલો. નામ શું છે? માના. બસ સરસ નામે સારું. એટલે મારે શું આ કામ કરવાનું? હવે કામમાં એવું છે, આજથી જુનાગઢની લગન તને સોંપવાની છે. એવું છે? આજે જુનાગઢની અંદર હું કહું એમ થાય એ સત્તા તને આપવાની છે. તું કે નહીં એમ થાય. તું કે આના બહુ એમ સારું. કરશે બધાય. હું કહું એમ કરશે. એટલે મારી જેટલો પાવર તને દેવાનો. આમ આના ફાવશે બહુ ને? સારું. હા હા ભણેલો ગણેલો કરો ને હિસાબ હા. કિતાબમાં બધું કામ કર ને. ઇંગ્લિશ ભાવે છે? બસ, બસ. હવે છે ને બે ગયા. જય. બધાને આનો બાબુ એટલે એવું નથી. મોઢે બધી નહીં કરે. એવું કાંઈ ન હોય. અત્યારે તો બધા પીવે જ છે આપણે જૂનાગઢમાં છે. હું જુનાગઢનો ધણી ગંગાજળ તરીકે ઓળખાવ છું. પણ આપણે આ તો મહેમાન તરીકે એવું થોડું હોય ને એકબીજાને બેબીને તો ખાઈ લે છે. તો કે મારા બનાન તો બીજું છે એ કોતરાનું, પણ અત્યારે ઘડે જ ન હોય કેવા હંગારાય ને. તમારે હાલશે બાબુ? એવું નથી. હવે તે કૌંબાને કીધું છે ને એકદમ તને કૌંબો ભાઈ દી કોથળીનું રવા દે. તો આપણે ઓલી મોડેલ ડબલ ઘોડાવાળા પ્રધાનજી તમે ને ક્યારે કોઈથી લીધું નથી, પણ આ તું મહેમાન ગતિમાં આવ્યો છે તારો પર હોમવાનો છે ને. બાપ ભેગી ગયા કેમ થોડું થોડું ક્યારે તમને પીધેલું ક્યારે નહીં? ગંગાજળ ખબર પડે ને. હા. મારું નામ માલિક છે. ગંગાજળ પાણી રોજ ના આવે. સ્નાન કરું છું. હા, લેતા આવો. પ્રધાનજી શું તમે આમ કરવા જેવું? કયું છે? મોનો આવે ને સતત દઈને જવાબ નહીં. પછી વેપાર લાવજે જ્યાં તારે લાવવો હોય લાવજે. હું આ કોઈ દી પીતો નહીં, પણ તને મહેમાન ગતિમાં આ કારોબાર હોંપવાનો છે ને તને રાજ્ય રાખવા આવ્યું છે ને તું કરતા હશો ક્યારે લીધેલું? તો રવાઈ દો ને. આને ક્યારે લીધેલું? રવાઈ દો.
આવો ને આ વાંચો લઈ આવો તમે વાંચો. બોલાવીશ તને. હા જાઓ ધ્યાન રાખજો એમ કહેતો હતા. બાપુ હવે શું આ માનવને લાઈન મેં કીધી છે બાપુ તમે ધ્યાન રાખજો. હા બાપુ બરોબર ને હો બાપુ આની ધ્યાન રાખજો. ધ્યાન રાખવાનું કીધું. હા બાપુ ચાલો આપણે બેટી બરખાસ્ત કરો. ચાલો હવે હે મજા આવી ને હવે હું ના જવાનું હા એમ હા બાપા આવો કામ મનાવ. આવો બાપા કાં કેમ હાલે છે બરાબર હાલે છે. બરાબર ને બરાબર હાલે છે. અને આ ઘણા દિવસ થઈ ગયા હજુ મારો મિત્ર નાકાજાલ નથી આવ્યો. એને પણ ખબર નથી કે જુનાગઢની અંદર મારો મિત્ર મેં નહીં ફેરા જરા ને મને તો મારે પણ ઘણા દિવસ થઈ ગયા છે અને એથી મારે મોડું થયું હતું. મારા આઈમાં મને રજા નતા આપતા એ માટે હું નતો આવતો. સો તને જુનાગઢની અંદર આવવાની આઈમાં ના પાડતા. અરે હા જ્યાં સુધી તું નતો આવતો તારા હાથમાં કોંબો નતો પીતો ત્યાં સુધી મને કઈ સૂઝતું નતું. ખરેખર કાગળિયા તો ચાલો આપણે આજે ભેગા બેસીને કસુંબો પીએ. કસુંબો મને બનાવો કસુંબો. બનાવો બરોબર છે. ખરે ભણો પહેલા રાખ ગંદળિયાને. ખરે નાગાજાન તું જુનાગઢની અંદર આવ્યા છો, મારો મિત્ર છો અને મારો મહેમાન છો. હા, પહેલા કેમ? અરે ભણો હવે રવા દે.